ગરફોડ ચોરીની ઘટનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી છે। પોલીસને સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે આરોપી મુકેશ ઉર્ફે લાલુ નામનો વ્યક્તિ અમરોલી વિસ્તારમાંથી સિંગણપોર રોડ કોઝવે પાસેથી પસાર થવાનો છે। આ માહિતીના આધારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આરોપીને પકડવાની કોશિશ હાથ ધરવામાં આવી હતી। જ્યારે આરોપી બાઇક પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને જોઈને આરોપી તાપી નદીમાં કૂદી પડ્યો હતો। આરોપીને શોધવા માટે નદીમાં કેટલાક પોલીસ જવાનોએ પણ કૂદકો માર્યો હતો। ઉપરાંત ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવ્યા હતા। તાપી નદીના વિવિધ ટાપુઓ અને ઝાડી ઝાંખરાઓમાં શોધખોળ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ ડ્રોન દ્વારા શોધખોળ કરવાથી આરોપી એક નાના ટાપુ પર છુપાયેલ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તરત જ બોટ દ્વારા ટાપુ પર પહોંચીને આરોપી મુકેશ ઉર્ફે લાલુની ધરપકડ કરી હતી। હાલમાં આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 4 જૂનના રોજ અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું, જેમાં 2 તોલાની ચેન, 1 તોલાની વીંટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી। આ ગરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, મહિડા વગેરે લોકો તપાસમાં હતા। દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા, જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે, 2 વર્ષથી અહીંયા રહે છે, એ આ ગુનામાં સંડોવાયેલો છે। આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે, સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી, તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે 3-1 વાગે। આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત SMCના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો। એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો, જ્યાં ખૂબ જાડી ઝાખરા, કીચડ વગેરે હતું। અને CP સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું, જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો। એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો, પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3 થી 4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો। એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે।